હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેજીટેબલ ક્લબ સેન્ડવિચ. તો એકદમ સરસ શાકભાજીથી ભરપૂર એવી. તો આ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા કોબી, ગાજર અને કેપ્સિકમ ત્રણેય વસ્તુ લઈ લીધેલી છે. ગાજરને છીણી દીધેલા છે અને કેપ્સિકમ અને કોબીને મેં ચોપરમાં ચોપ કરી દીધેલા છે. આના સિવાય મકાઈના દાણા પણ તમે લઈ શકો છો બાફીને. હવે આ ત્રણેય શાકભાજીને આપણે મિક્સ કરી દઈશું. એક મોટું વાસણ લઈ લઈશું અને એને મિક્સ કરી દઈશું. આ સેન્ડવિચમાં બટાકા કે વટાણાનો ઉપયોગ નથી. એકદમ સરસ એવી હેલ્ધી એવી સેન્ડવિચ છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, વાટેલા જે કાળા મરી આવે તે આપણે અંદર ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. થોડું એવો ચાટ મસાલો પણ આપણે ઉમેરી દઈશું. અને અડધી ચમચી જેટલા હું અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરું છું. હવે આપણે તેની અંદર 3 ચમચી જેટલો દહીંનો મસ્કો આવે તે ઉમેરવાનો છે. એટલે આપણે જે શ્રીખંડ બનાવીએ ત્યારે દહીંને જે બાંધી દઈએ છીએ એટલે પાણીનો જે વધારાનો ભાગ હોય તે નીકળી જાય. આમ તો આ સેન્ડવિચની અંદર મેયોનીઝ ઉમેરે છે, પણ તમારે જો એક હેલ્ધી ઓપ્શન યુઝ કરવો હોય તો દહીંનો જે મસ્કો આવે તે એકદમ હેલ્ધી ઓપ્શન છે. મેં અહીંયા દહીંનો મસ્કો ઉમેરેલો છે. તમે માયોનીઝ પણ અંદર ઉમેરી શકો છો. દહીંનો મસ્કો ઉમેર્યા પછી આપણે આવી રીતે બધું બરાબર મિક્સ કરી દેવાનું. તો આપણું મિશ્રણ તૈયાર છે. હવે સેન્ડવિચ માટે આપણે ચટણી બનાવી લીધેલી છે. અહીંયા મેં કોથમીર, મરચાં, આદુથી ચટણી બનાવી છે. થોડી સ્પાઇસી રાખવાની, પણ અંદર સેવ અથવા ગાંઠિયાનો ઉપયોગ કરીને બનાવવાની, એટલે પાણીનો ભાગ ન રહે. અને જરૂર પડે તો 1-2 ચમચી પાણી અંદર ઉમેરવાનું. હવે આપણે 3 બ્રેડની સ્લાઇસ લઈ લઈશું. એક બ્રેડ પર આપણે જે બનાવેલું મિશ્રણ છે એ બધું વેજીટેબલ્સનું તે આપણે ઉપર મૂકી દઈશું. આવી રીતે પાથરી દઈશું. બીજી બ્રેડ પર આપણે જે ચટણી બનાવી છે, ગ્રીન ચટણી, તે લગાવી દેવાની. તમે જોઈ શકો છો અહીંયા એકદમ થીક એવી ચટણી છે. જો ચટણીની અંદર પાણીનો ભાગ વધારે હશે તો બ્રેડ એકદમ પોચી થઈ જશે. એટલે ચટણી એકદમ થીક રાખવાની. ચટણી લગાવી દીધા પછી આપણે કાંદા, ટામેટાં અને કાકડી ત્રણેય વસ્તુ આવી રીતે પાથરી દેવાની છે. તમે બીટ પણ આવી રીતે ગોળ સમારીને ઉપર મૂકી શકો છો. એકદમ સરસ લાગે છે. તેની પર આપણે થોડો એવો ચાટ મસાલો ભભરાવી દઈશું. આમ તો આપણે ચટણી એકદમ સ્પાઇસી જ બનાવવાની, એટલે ટેસ્ટ એકદમ સરસ આવે. હવે આપણે જે વેજીટેબલ મૂકેલી છે બ્રેડ પર, તેની ઉપર આપણે ચીઝ આવી રીતે છીણી દઈશું. તમે જો ચીઝ ખાવા ન માગતા હો તો સ્કીપ કરવાનું. અને બીજી જે બ્રેડ છે તેની પર આપણે પિઝા સોસ લગાવી દેવાનો. મેં અહીંયા પિઝા સોસનો ઉપયોગ કર્યો છે. તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો. એકદમ સરસ લાગે છે. મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝની જે સ્લાઇસ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે હવે એકબીજા પર આવી રીતે મૂકી દેવાની છે સેન્ડવિચ. હવે આપણે તેની પર બટર લગાવી દઈશું. તમે અહીંયા થોડું એવું ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા આ મશીન લીધેલું છે. તમે ગ્રીલ જે મશીન આવે છે ગ્રીલ સેન્ડવિચનું તે પણ લઈ શકો છો. પણ આ મશીનની અંદર પણ સેન્ડવિચ એકદમ સરસ એવી થાય છે અને ફટાફટ થઈ પણ જાય છે. આવી રીતે બરાબર ગોઠવી દેવાની. વધારાની જે કિનારીનો ભાગ છે તે તમારે જો પહેલાં, મેં અહીંયા નથી કટ કરેલો, બાકી જો તમે પહેલાં સેન્ડવિચ બનાવતો હોય તો સાઈડમાંથી કિનારીનો ભાગ થોડો કટ કરી લેવાનો. હવે આને ગેસ પર આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું થોડી વારે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને થોડી વારે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીશું. વચ્ચે આપણે આવી રીતે ખોલીને જોઈ પણ લઈશું. તો આપણી સેન્ડવિચ બંને બાજુથી સરસ એવી શેકાઈ પણ ગયેલી છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. ડીશમાં કાઢીને આપણે એને કટ કરી લઈશું. એકદમ સરસ એવી આપણી સેન્ડવિચ તૈયાર છે. ગ્રીન ચટણી, ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો.